નમસ્કાર દર્શક મિત્રો, ચાલો આજે હું તમને દર્શન કરાવું છું ભાવનગરની અંદર શહેરી વિસ્તારમાં ભરાતો સૌથી મોટો લોકમેળો એટલે મોટા શીતળા સાતમનો મેળો। આ મેળો હશે એ દર વર્ષે શીતળા સાતમ અર્થાંત વાત કરીએ તો શ્રાવણ વદ સાતમ અને એના દિવસે ઘોઘા રોડ સ્થિત આવેલા મોટા શીતળામાના મંદિર એના પરિસરની અંદર ભરાય છે। તો આ મેળાની અંદર રહેલા કેટલાક અવનવા પ્લોટ એ હું તમને અહીંયા બતાવું છું। તો આવું સૌથી પહેલું જ તમને વાત કરું તો સુંદરમાનું આ નાનકડું અમથું એક ચરખાનું દ્રશ્ય, વિમાની ચરખો। આ સિવાય વાત કરીએ તો આ જે ડ્રેગન છે તે પણ આપને જોવા મળે છે। આ ઉપરાંત ઘણી બધી અહીંયા વિવિધતાસભર એ મેળાની ભાતીગળ પરંપરા છે એ જાળવતો મેળો હશે, અહીંયા આપને દર્શન થાય છે। હું તમને શીતળા માતાના દર્શન પણ કરાવીશ, પણ એ પહેલાં આપણે થોડીક કેટલીક મેળાની અંદર રહેલી અવનવી જે બાબતો છે એ અહીંયા આપણે જોઈ લઈએ અને જાણી લઈએ। ચકડોળથી માંડીને વાત કરીએ તો ઘણી બધી અહીંયા મનોરંજન માટેની કેટલીક જે બાબતો છે અથવા તો જેને આપણે કહી શકીએ કે બાળકો કે યુવાનો છે એના મનોરંજન માટે થઈને આવા વિવિધ પ્રકારના આકર્ષણો છે એ અહીંયા ઊભા કરવામાં આવ્યા છે। આપણને જોઈને ખરેખર એ આનંદ થાય। અહીંયા ખાસ કરીને ક્યારેક બહુરૂપિયા પણ આપણે જોવા મળતા હોય કે જે વેશ બદલીને લોકોને મનોરંજન પૂરું પાડતા હોય છે। નાના બાળકો માટે વિવિધ પ્રકારના ચકડોળ, જેમાં મોટર કારથી માંડીને વાત કરીએ તો બાઇક સવારી એનો પણ અહીંયા એ સમાવેશ થાય છે। આ મેળાની અંદર વાત કરીએ તો માત્ર ને માત્ર ભાવનગર શહેરના જ નહીં પરંતુ ભાવનગર જિલ્લાના આજુબાજુના વિવિધ ગામડાઓ છે એની અંદરથી હજારો ભાવિ ભક્તો છે આ મેળાની અંદર આવીને શીતળા માતાના દર્શન કરીને એ પાવન થાય છે। આમ તો વાત કરીએ તો લગભગ 1.5 કિલોમીટર વિસ્તારથી પણ ઉપર અને આ વિસ્તારને આવરી લેતો આ મેળો હશે આટલા બધા વિસ્તારની અંદર અર્થાત 1.5 થી 2 કિલોમીટર વિસ્તારની અંદર છે એ ભરાય છે। આમ જોઈએ તો ખાસ કરીને અકવાડા ગુરુકુળથી માંડીને વાત કરીએ તો ગૌશાળા અર્થાત ઘોઘા રોડ ગૌશાળા સ્થિત જે જગ્યા છે ત્યાં સુધી આખું જે પરિસર છે એ પરિસરની અંદર આ મેળો છે એ દર વર્ષની જેમ એ ભરાય છે। આ મેળાની અંદર વિવિધ સેવાભાવી સંસ્થાઓ પણ લોકોની સેવા કરતી જોવા મળે છે, જેમ કે અહીં એ એક સેવાભાવી સંસ્થા છે એ લોકો છે તેમને શ્વાસ વિતરણ છે એ કરી રહી છે। ખાસ કરીને મિત્ર મંડળ છે એ વિવિધ પ્રકારના પાણીના પરબ પણ ચલાવતા હોય છે। અહીંયા વાત કરીએ તો જય હઠીલા હનુમાન દાદા જે ગ્રુપ મંડળ છે એના મારફતે દર વર્ષની જેમ આ વર્ષે પણ એ ભક્તો માટે છે એ શ્વાસ વિતરણ છે એ ફ્રીની અંદર એ કરવામાં આવી રહ્યું છે। આ સિવાય વિવિધ વેપારીઓ છે એ ગૃહ સુશોભનથી માંડીને ઘર વપરાશની કેટલીક વસ્તુઓ સાથે સાથે રમકડાઓ પણ એ વેચતા હોય છે। અહીંયા આપને સુંદર મજાના જે ફૂલ અને એની ફૂલદાની છે એ આપને જોવા મળે છે। આ સિવાય કેટલીક કાષ્ટ કારીગરી છે એના નમૂના પણ અહીંયા વેચાતા આપણે જોવા મળે છે, જે ગૃહ સુશોભનની અંદર આપણે એ કામ આવતા હોય છે। આમ જુઓ તો અસંખ્ય માનવ મેદની એ આની અંદર છે એ ઉમટી પડેલું આપણે જોવા મળે છે। સાથે સાથે વાત કરીએ તો જય ખોખામામાં યુવા ગ્રુપ જે મંડળ છે લાખાજીનગર અને એના મારફતે પણ અહીંયા એ પાણી છે એનું વિતરણ છે એ પાણીનું પરબ છે એ ઊભું કરવામાં આવ્યું છે, જેથી કરીને ગરમીમાં લોકો છે એને રાહત છે એ મળી શકે। તો આવી ઘણી બધી જે સંસ્થાઓ છે મંડળો છે એ પણ આ મેળાની અંદર જે ભક્તજનો છે એની સેવા કરીને છે એ પુણ્ય છે એ કમાતા હોય છે। તો આ મેળાની અંદર તમે જુઓ તો આ સિવાયના પણ ઘણા બધા આકર્ષણો એ અહીંયા જોવા મળે છે, જેમાં અહીંયા અનેક પ્રકારના સરસમાના એ ફૂલ અને ફૂલદાની છે એ પણ વેચાતી આપણે જોવા મળે છે। હમણાં જ મેં તમને કીધું કે ગૃહ સુશોભનથી માંડીને ઘર વપરાશ એની કેટલીક વસ્તુઓ છે તેમજ બાળકો માટેના રમકડા
બાળકો માટેના કપડાથી માંડીને તમામ વ્યક્તિઓ એના કપડાં, સાથે સાથે નાની મોટી અનેક ચીજવસ્તુઓ કાષ્ઠ કારીગરીની અહીંયા આપણે જોઈ શકીએ તો એક કોમ્પિટિશન, આમ તો બૌદ્ધિક ચાતુર્ય કે ગોલ એમને લક્ષ્યમાં રાખે તેવી આ એક ઇવેન્ટ આપણે અહીંયા જોઈ શકાય કે દડો છે એના દ્વારા ગ્લાસ એને પાડવાની આ જે પ્રવૃત્તિ છે એ અહીંયા જોવા મળે છે કે જો તમે તમામ ગ્લાસ પાડી દો તો એના જે કંઈ નક્કી કરેલા ઇનામ છે તમને એ મળવાપાત્ર છે એ થતા હોય છે. તો આવી કેટલીક પ્રવૃત્તિઓ પણ આ મેળાની અંદર આપને એ જોવા મળે છે. એ પણ અહીંયા મેં તમને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમજ હમણાં મેં કીધું કે ભાઈ વિવિધ પ્રકારના જે કપડાં, બાળકોથી માંડીને યુવાનો સુધીના કપડાં એ પણ અહીંયા વેચાતા આપને જોવા મળે છે. ઘર વપરાશની વિવિધ વસ્તુની અંદર તમે જુઓ તો અહીંયા સુંદર મજાની ચાળણી કે લોટ ચાળવાનો જે આંખ કે નાની કડાઈ, પાટલા કે અન્ય કેટલીક સામગ્રી. અહીંયા તમે જુઓ તો સુંદર મજાના માટી છે એની અંદરથી બનાવેલા વિવિધ પ્રકારના જે નમૂના છે એ પણ અહીંયા તમને જોવા મળે છે. પ્યોર માટીકામ કલા. તો આ માટીકામ કલાના પણ અહીંયા આપણે એ દર્શન થાય છે અને અદ્ભુત રીતે નાની નાની જે માટીની અંદરથી બનાવેલી વસ્તુઓ, જેમાં માટલા છે, ચા રકાબી છે, એ પણ બનાવેલી હતી. ધાર્મિક પુસ્તકનું વેચાણ માત્ર ને માત્ર 20 રૂપિયાની અંદર એ પણ અહીંયા થાય છે, જે ધર્મપ્રેમી જનતા માટે એ ખૂબ જ ઉપયોગી કહી શકાય. તો આમ અનેક રીતે આવી ઘણી બધી બાબતો આ મેળાની અંદર છે એ આપને જોવા મળે છે કે માત્ર ને માત્ર અહીંયા હરવું ફરવું અને મોજ કરવો એટલું જ નહીં, પણ અહીંયા આવનાર લોકો છે પોતે પોતાના માટે વિવિધ પ્રકારની વસ્તુઓ ખરીદીને એ પણ આત્મસંતોષ છે માને છે. કોઈ ધાર્મિક વ્યક્તિ હોય તો ધાર્મિક પુસ્તકો ખરીદતા હોય છે, બાકી ગૃહિણી હોય તો ઘર વપરાશની કોઈ વસ્તુ ખરીદતી હોય, બાળકો હોય તો તેમના માટે છે એ રમકડા છે એ ખરીદવામાં આવતા હોય છે, યુવાનો છે વિવિધ પ્રકારે મનોરંજન છે એ માણતા હોય છે. સાથે સાથે ખાણીપીણીની પણ અનેક પ્રકારની વ્યવસ્થા, ઠંડા પીણા, આઈસ્ક્રીમ, આ સિવાય વાત કરીએ તો કુલ્ફી જેવી વિવિધ પ્રકારની ખાણીપીણીની જે વસ્તુઓ છે એ પણ આ મેળાની અંદર છે એ પુષ્કળ પ્રમાણમાં મળે છે. તો આ મેળો હશે આમ તો વાત કરીએ તો દર વર્ષે એ શ્રાવણ વદ સાતમના દિવસે આ જગ્યા પર છે એ ભરાય છે. અને ખાસ કરીને આમ તો એવું કહેવાય કે ભાઈ આ શીતળા માતા છે એની સ્થાપના કોળિયાકના કોઈ વ્યક્તિએ એ કરેલી છે. અને ધીમે ધીમે એ લોકો ત્યાં પ્રાચીન સમયમાં તો ગાડા કેળા હતા અને એ લોકો પોરો ખાવા માટે ટૂંકમાં વિસામો છે બનાવેલો, અને પછી ત્યારબાદ આ સ્થળ છે એ આજે આખા ભાવનગરની અંદર એ મોટા શીતળામાં છે એના તરીકે છે આ પ્રસિદ્ધ બનેલું આ સ્થળ છે અને એનું મહત્ત્વ પણ અનેરું રહેલું છે. તો આમ વાત કરીએ તો આ એક નાનકડો તો મેં તમને ઇતિહાસ પણ દર્શાવ્યો. તો આ મેળો હશે એ ખરેખર માણવા જેવો છે. તમે પણ આ મેળો હશે એ માણી શકો, તમે જોઈ શકો. વિવિધ પ્રકારના બાળકો માટેના અહીંયા રમકડા છે, આ સિવાય વિવિધ પ્રકારના ફળ ફળાદી છે, પાઇનેપલ છે, તરબૂચ છે કે સફરજન, કેળા જેવા કેટલાક ફળ ફળાદી પણ અહીંયા વેચાતા આપને જોવા મળે છે. તો આમ આ મેળાની અંદર આવીને લોકો છે ખરેખર છે એ આનંદ છે એની અનુભૂતિ કરતા જોવા મળે છે. જો કે ગરમીનું પ્રમાણ અહીંયા વધારે હોવા છતાં પણ લોકો છે એ આનંદથી મેળો છે માણી રહેલા આપને જોવા મળે છે. વિવિધ સંસ્થાઓ છે એના દ્વારા વિવિધ પ્રસાદીનું પણ વિતરણ છે એ કરવામાં આવી રહ્યું છે. તો આમ આ મેળો હશે એ ખરેખર મનોરંજનસભર અને આપણી લોક સંસ્કૃતિ એને ટકાવતો આ લોકમેળો છે એ ખરેખર ભાતીગળ મેળો છે. તો એના મેં અહીંયા તમને ટૂંકમાં દર્શન કરાવવાનો પ્રયત્ન કર્યો છે. જો કે હસ્તકારીગરીના કેટલાક નમૂના પણ અહીંયા દર્શાવવાના મેં તમને પ્રયત્ન કર્યા છે. જો કે સંપૂર્ણ મેળો એ આ એક વિડીયોની અંદર એ સામેલ થઈ શકે એમ નથી, એટલે તેમના માટે આપણે બીજો ભાગ છે એ બનાવેલો છે. તો આના પછી એ તમને બીજા ભાગની અંદર એનો વિડીયો પણ એ મળશે કે જેની અંદર એ વિવિધ પ્રકારના આકર્ષણો છે મેળાના એ તમને જોવા મળશે. તો જો તમને આ વિડીયો અમારો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને આવા જ નવા વિડીયો છે એ મળતા રહે.